હેલો એન્ડ વેલકમ બેક ફ્રેન્ડ્સ. હું છું ધવલ ઠાકર અને હું મહાદેવ ટ્યુશન ક્લાસીસમાંથી આપ દરેકનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમે ધોરણ 10માં ખૂબ જ સારી તૈયારી કરી રહ્યા હશો અને કરવી પણ જોઈએ. સારું પરિણામ મેળવવું છે તો અત્યારે થોડા સમય પછી તમારી પ્રથમ સામયિક કસોટી આવવાની છે અને બધા તૈયારી કરી રહ્યા હશો. તમારે બોર્ડની એક્ઝામ કઈ રીતે આવશે, તમે 3 કલાકમાં પેપર પૂરું કરી શકશો કે નહીં, એ માટે પ્રથમ કસોટી જે છે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થાય, જેથી આપણાને એક કોન્ફિડન્સ આવે કે હા, હું આ કરી શકીશ. તો આજે તમારા સમક્ષ ધોરણ 10 પ્રથમ પરીક્ષાની અંદર સામાજિક વિજ્ઞાનનો માસ્ટર પ્લાન લઈને આવ્યો છું, જે તમને ખૂબ જ હેલ્પફુલ થશે. મહત્ત્વના પ્રશ્નો છે, બધા ચેપ્ટરના છે, એકથી કરીને જે તમારું પ્રથમ પરીક્ષાનો જે અભ્યાસક્રમ છે બધા પ્રશ્નો અહીંયા આગળ લઈ લીધા છે. બધા ચેપ્ટરના અલગ અલગ સેક્શન વાઇઝ નથી કર્યા, પરંતુ જેટલા ક્વેશ્ચન મને ઇમ્પોર્ટન્ટ લાગ્યા મેં એ ચેપ્ટર વાઇઝ તમારા સમક્ષ મૂક્યા છે. આઈ હોપ કે તમને ખૂબ જ હેલ્પફુલ થશે. તો ચાલો વધારે સમય નથી લેતા અને આપણે જોઈએ પ્રકરણ 1 ચેપ્ટર 1. સ્ક્રીનશોટ સાથે સાથે લેતા જજો. પ્રશ્ન શું છે, અમુક ક્વેશ્ચન ખૂબ જ જ્યાં આઈએમપી તો છે જ, આનાથી પણ વધારે આઈએમપી, મતલબ મને જે લાગે કે આ ક્વેશ્ચન આવી શકે. કારણ શું છે? કારણ કે દરેક શાળાનું અલગ અલગ હોઈ શકે છે પેપર. આ શાળામાં પૂછાય તો આ શાળામાં ન પૂછાય, પરંતુ આ ક્વેશ્ચન મેં તમારી સમક્ષ એવા મૂક્યા છે કે જે લગભગ તમને જોવા મળી શકે. અને ગેરંટી આપું છું કે તમે મને આવીને એમ નહીં કહી શકો કે સર અમે તમારા ક્વેશ્ચન કર્યા, અમને કાંઈ ફાયદો ન થયો. તમે એવું નહીં કહી શકો. ક્વેશ્ચન આમાંથી આવશે જ. અને હું એટલી ગેરંટી આપું કે જો આમાંથી ક્વેશ્ચન ન આવે તો તમારે કમેન્ટ સેક્શનમાં આવીને જણાવવાનું કે સર તમે જે આઈએમપી આપ્યા હતા એમાંથી ક્વેશ્ચન નથી આવ્યા, હું મારી ચેનલ બંધ કરી નાખીશ. ઓકે, ખાલી તમારે મને પ્રૂફ આપવાનું રહેશે કે સર જુઓ એક પણ ક્વેશ્ચન નથી આવ્યો, મારી ચેનલ બંધ કરી નાખીશ, એ મારી ગેરંટી છે. આ વિડીયો તમને હેલ્પફુલ સાબિત થવાનો છે, એ પણ મારી ગેરંટી છે. તો ચાલો જોઈએ પ્રકરણ 1 કે ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે, વિધાન સમજાવો. સંસ્કૃતિનો અર્થ આપી વિગતે સમજાવો. આર્ય અને દ્રવિડ સંસ્કૃતિની વિગતો આપો. ભારતની વિશેષતાઓ જણાવો. આ જે શરૂઆતના 1 થી 4 પ્રશ્ન છે એ ટૂંક જવાબી પ્રશ્ન, એટલે કે 2 ગુણ માટે અથવા 3 ગુણ માટે પૂછાઈ શકે છે. સંસ્કૃતિ માનવીને જીવન જીવવાની રીત, ધ વે ઓફ લાઈફ શીખવે છે, એમ સાથે કહી શકાય. ત્યાર પછી વારસો, આને હું રેડ લિસ્ટમાં નાખીશ કે મને લાગે છે કે આ ક્વેશ્ચન તમને જોવા મળી શકે એક્ઝામમાં. ઓલમોસ્ટ આવું વધારે પડતું જોવા મળે છે. એક આ આર્ય અને દ્રવિડવાળો પણ રેડ લિસ્ટમાં છે, એટલે આ ક્વેશ્ચન તો અચૂકથી તૈયાર કરજો. ઓકે, આપણા સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, એક આ પણ મને લાગે છે. આર્ય પ્રકૃતિ પ્રેમી હતા એવું સાથે કહી શકાય. ચાલો આને હું ડબલ સ્ટાર માર્ક આપીશ. પ્રાચીન ભારતમાં આવેલ વિદેશી પ્રજાનું ભારતીયકરણ કેવી રીતે થયું? તો ફર્સ્ટ ચેપ્ટરમાં મને આટલા ક્વેશ્ચન લાગ્યા હતા, કોઈ સેક્શન વાઇઝ નથી કર્યો મેં, બધા સાથે ક્વેશ્ચન મૂક્યા છે. તો પ્રથમ ચેપ્ટરના આટલા ક્વેશ્ચન કરી નાખજો. ત્યાર પછી પ્રકરણ 2 ક્વેશ્ચન તમારી સામે છે, સાથે સાથે સ્ક્રીનશોટ લેતા જજો. ઓકે, અને તૈયારી કરજો. ઓકે, ચાલો ભારતની મુખ્ય હસ્તકલા કારીગરીના નામ આપો. કઈ કઈ છે? વણાટ કલા છે, ભરત ગૂંથણ છે, આ બધી જે કારીગરી હતી. હસ્તકલા એટલે કે હાથથી થતી હોય, જેમાં હાથની મહેનત વધારે હોય એવી કારીગરી. બેવડ યુક્ત એટલે શું? ચાલો 3 સ્ટાર, કે મોસ્ટ આવા ક્વેશ્ચન જે છે લગભગ બધાને જોવા મળી શકે. હજી એક વખત કહું છું, બધાનું પેપર અલગ અલગ હોઈ શકે છે શાળા પ્રમાણે. કોઈ પ્રાઇવેટ સ્કૂલ હોય, કોઈ ગવર્મેન્ટ સ્કૂલ હોય, કોઈ નોન ગ્રાન્ટેડ સ્કૂલ હોય. ઓકે, તો મને આ ક્વેશ્ચન વધારે, અને આ ક્વેશ્ચન તો બોર્ડ એક્ઝામ માટે પણ ખૂબ જ મહત્વનો છે, એટલે તૈયારી કરજો. ત્યાર પછી ગુજરાતમાં સોલંકી યુગના સમયગાળામાં પાટણના પટોળા જગતભરમાં વિખ્યાત બન્યા શા માટે? એક આ ક્વેશ્ચન. લોથલના કારીગરો ધાતુઓમાંથી શું શું બનાવવા હોવાનું જણાવ્યું છે કે ત્યાં આગળ જે અમુક અવશેષો મળી આવ્યા છે, તો એના ઉપરથી આપણે અનુમાન લગાવી શકાય કે એ સમયે પણ આવી કંઈક કલાઓ જે કરતા, આવી કંઈક ઘરેણાઓ કે બનાવતા હશે.
સંગીત રત્નાકરનો પરિચય આપો. મોસ્ટ ફેવરેબલ ક્વેશ્ચન. ઓલ પેપર સેટર્સનો. કથકલી નૃત્ય વિશે સમજાવો અથવા સમજ આપો. ભારતની એક કલા તરીકે હાથવણાટ કલાનો પરિચય આપો. ચર્મકામ ભારતની ઘણી જૂની કારીગરી છે. ભાતની નહીં પણ ભારત આવશે. ભારતની ઘણી જૂની કારીગરી છે તેની સ્પષ્ટતા કરો. ગુજરાતમાં આદિવાસી નૃત્યો વિશે માહિતી આપો. ત્યાર પછી આપણે આગળ જઈએ. સ્ક્રીનશોટ સાથે સાથે લેતા જજો. ઓકે. ત્યાર પછી પ્રકરણ 3 ભારતની પ્રાચીન નગર સભ્યતાના અવશેષો ક્યારે અને ક્યાંથી મળી આવ્યા હતા. સાંચીના સ્તૂપ વિશે માહિતી આપો. એક આ ક્વેશ્ચન પણ ખાસ તૈયાર કરવો. ઓકે. ધાર્મિક ક્ષેત્રે ગુજરાતના કયા કયા મંદિરોની સ્થાપના થઈ છે. સ્થાપત્ય કલા એટલે શું, આ પણ એક વખત નજર વધારે ફેરવી. જો કે બધા ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. ક્વેશ્ચનની સંખ્યા થોડી વધારે હશે કારણ કે આપણે કોઈ રિસ્ક લેવા નથી માંગતા. નવનીતમાં તમે જોશો તો તમને 70-80 પ્રશ્ન એક ચેપ્ટરના જોવા મળશે. એમાંથી માત્ર 10-11 ક્વેશ્ચન કાઢ્યા છે. ત્યાર પછી સમ્રાટ અશોકના સમયમાં કયા 5 સ્તૂપો જાણીતા હતા, એક આ પણ ખાસ જોઈ લેવો. પ્રાચીન ભારતનું નગર આયોજન સમજાવો. ધોળાવીરા વિશે માહિતી આપો. ચલો, આ રેડ લિસ્ટમાં છે, રેડ ડેટા બુક. લોથલ તે સમયે ભારતનું અગત્યનું મંદિર હતું, સમજાવો. આ ડબલ રેડ લિસ્ટ. ઓકે. મોઢેરાના સૂર્ય મંદિર વિશે. ચાલો, હવે તમને એક સરપ્રાઈઝ અથવા એક ગિફ્ટ આપી દઉં. આ જે 3 પ્રશ્ન છે એમાંથી એક ક્વેશ્ચન લગભગ કોઈ પણ શાળા હોય ગુજરાતની, એમાં એક ક્વેશ્ચન તો આમાંથી જોવા મળશે દરેક વિદ્યાર્થીને. એટલે આ 3 ક્વેશ્ચન તો કોઈ પણ વિદ્યાર્થી હોય, કોઈ પણ શાળામાં ભણતો હોય એને તૈયાર કરવાના રહેશે. મોહેંજો-દડોની નગર રચનામાં રસ્તાઓ ગટર યોજના વિશે માહિતી આપો. આ વિભાગ ડીમાં પૂછાઈ શકે છે. આ ક્વેશ્ચન પણ તૈયાર કરજો. ગુજરાતની ગુફાઓ વિશે જણાવો. સ્ક્રીનશોટ લેતા લઈ જજો. ત્યાર પછી પ્રકરણ 4 પ્રાચીન ભારતના સાહિત્ય પૈકી ઋગ્વેદનો ટૂંકમાં પરિચય આપો. અથવા તમને પૂછે સૌથી જૂના વેદ વિશે જણાવો, તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન પણ ખાસ તમારે તૈયાર કરવો પડશે. મધ્યયુગના સંસ્કૃત સાહિત્યનો ટૂંકમાં પરિચય આપો. એક આ પ્રશ્ન છે. ઉર્દુ ભાષાના વિકાસનો પરિચય આપો. પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય કેટલા ભાગોમાં વહેંચાયેલું હતું અને કયા કયા. આ 2 ગુણ માટે ક્વેશ્ચન આવી શકે છે. ભારતમાં વેદો કેટલા છે અને કયા કયા સમજાવો. એક આ ક્વેશ્ચન 5 ગુણ માટે આવી શકે. મહાકાવ્ય તરીકે રામાયણ અને મહાભારતનો પરિચય આપો. અને અમીર ખુસરો વિશે ટૂંકનો જ લખવાની આવે. એમાં 2 ક્વેશ્ચન ખાસ તૈયાર કરજો. કરવાના બધા છે, માત્ર શોર્ટમાં નથી પતાવવાનું. ખાલી વિડીયોઝ જોવાથી ક્વેશ્ચન નહીં આવડે. પ્રશ્ન તમારી પાસે છે તો સાથે સાથે વાંચવાનું પણ રાખજો. ઓકે. ચાલો હવે નેક્સ્ટ ચેપ્ટર જોઈએ આપણે. ચેપ્ટર નંબર 5 બહુ સરળ ચેપ્ટર, બહુ ટૂંકું પણ છે અને થોડું લેન્ધી પણ. લેન્ધી મતલબ કે એમાં મૂંઝાઈ જઈએ કે ગણિત શાસ્ત્રનું પૂછે એમાં પછી ગણિત શાસ્ત્રમાં 2 આવે. એક તો ભારતનું યોગદાન આવે અને એક આર્યભટ્ટનું યોગદાન આવે, તો એમાં કન્ફ્યુઝ ન થવાય. પ્રાચીન ભારતે વિજ્ઞાન ક્ષેત્રે આપેલો વારસો જણાવો. રસાયણ વિદ્યા ક્ષેત્રે નાગાર્જુને આપેલું પ્રદાન, જે પારાની ભસ્મ કરી હતી, ત્યાં આગળ એક અલગ પ્રયોગશાળા સ્થાપી હતી. ઓકે, તો એ આવશે. સંગીત રસ રત્નાકર છે, આરોગ્ય મંજરી બુકો લખી હતી એમણે. પછી જ્યોતિષ શાસ્ત્રમાં ભારતનું પ્રદાન જણાવો. પ્રાચીન ભારતના ખગોળશાસ્ત્ર વિશે જણાવો. ગણિત શાસ્ત્ર ક્ષેત્રે આર્યભટ્ટનું યોગદાન, એક આ ક્વેશ્ચન. અને ગણિત શાસ્ત્રમાં એક ભારતનું યોગદાન. આ 2 ક્વેશ્ચન ખાસ કરજો. એક આર્યભટ્ટ વાળો પણ તૈયાર કરવાનો છે અને એક ભારતનું પણ તૈયાર કરવાનું છે. ઓકે. ગણિત શાસ્ત્રમાં પ્રાચીન ભારતનું યોગદાન જણાવો, અથવા પૂછી નાખીએ ગણિત શાસ્ત્ર ક્ષેત્રે આર્યભટ્ટનું યોગદાન જણાવો. વાસ્તુશાસ્ત્રના પ્રણેતાનું નામ આપો અને વાસ્તુશાસ્ત્રમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તે જણાવો. પ્રાચીન ભારતે રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન. વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્વ અને પ્રાચીન ભારતનું
વાસ્તુશાસ્ત્ર વિશે. કોઈ પણ શાળા હોય ગુજરાતની, ગેરંટી આપું છું, 2 પ્રશ્ન આપું છું, તૈયાર કરીને જજો. પછી પ્રથમ પરીક્ષા હોય તો ભલે અને બોર્ડની વાર્ષિક પરીક્ષા હોય તો ભલે, તમને આ બંને ક્વેશ્ચન જે છે એમાંથી 100% આવશે અને આવશે, ગેરંટી આપું છું. બરોબર, કહેતા હો તો મૂકો મારીને બતાવો. આ ક્વેશ્ચન તમને બોર્ડની એક્ઝામમાં જોવા મળશે, ગેરંટી આપું છું. ઓકે, એટલે મારો બોર્ડ હમણાં તૂટી જાય. તમારા માટે આટલી ગેરંટી આપું છું, તૈયારી કરજો. અને પેપર જાય પછી તમારે એક વખત કમેન્ટ સેક્શનમાં આવીને જણાવવાનું છે કે સર તમે જે ક્વેશ્ચન આપ્યા હતા એ ખૂબ જ હેલ્પફુલ થયા. એવા ન્યૂઝ જો મને મળશે તો મને ખૂબ મજા આવશે. ઓકે, પ્રાચીન ભારતના વાસ્તુશાસ્ત્ર વિશે, એટલે આ 2 પ્રશ્ન તો ભૂલ્યા વગર બધા ફ્રેન્ડ્સ તૈયાર કરીને જશે. ઓકે, 1000% કહું છું, 1,00,000%, 10,00,000%, તમે કયો એટલા ટકા કહો. આ 2 પ્રશ્નો તો તૈયાર હોવા જોઈએ. અને આ પ્રશ્ન અચૂકથી, આ 3 પ્રશ્ન જે છે એ ભૂલ ન થવી જોઈએ. ચાલો સ્ક્રીનશોટ લેતા જજો. ત્યાર પછી છે ચેપ્ટર 8, જેમાંથી એક નકશો પૂછાશે. એટલે નકશા માટે એક કોઈ માહિતી હશે. જોઈએ ભારતમાં જમીનના પ્રકારો કેટલા છે અને કયા કયા. ત્યાર પછી કાળી જમીન અને કપાસની જમીન પણ કહે છે. એક આ ક્વેશ્ચન ખાસ તૈયાર કરો વિદ્યાર્થી મિત્રો. રણ પ્રકાર જમીન વિશે ટૂંકમાં માહિતી આપો. સંસાધન એટલે શું, સંસાધનના પ્રકાર ઉદાહરણ સહિત સમજાવો. તો આ 2 ક્વેશ્ચન મને ખૂબ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાગે. બાકી છે તો બધા ઇમ્પોર્ટન્ટ જ. અને નકશામાં આ 2 જમીન તૈયાર હોવી જોઈએ કે કાળી જમીન કઈ જગ્યાએ આવશે અને કાપની જમીન કઈ જગ્યાએ આવશે. ઓકે, ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો. હવે ત્યાર પછી આપણે આગળ વધીએ. ચેપ્ટર નંબર 9. ચાલો આ 3 પ્રશ્નો તૈયાર કરી નાખજો. ગણી લેજો કેટલા ટકા થાય છે. જો કદાચ આવડે તો, કદાચ 10 કરોડ અબજ 10 અબજ પછી અટકી જશો તો ત્યારે ગુરુસ્મદને યાદ કરી લેવાના. 1 ની પાછળ 53 શૂન્ય લાગે ત્યાં સુધી સંખ્યાઓ કીધી છે. ઓકે, રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું, જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું, અભયારણ્ય એટલે શું, ત્રણેયનો પ્રશ્ન અથવા 3માંથી કોઈ એક પ્રશ્ન તમને પ્રથમ પરીક્ષામાં, પ્રિલિમ પરીક્ષા એટલે બીજી કસોટીમાં અને વાર્ષિક એક્ઝામમાં તમને પૂછાશે. અત્યારથી કહું છું, વાર્ષિક એક્ઝામ માટે અત્યારથી આઈએમપી મળી જાય છે, પૂછાશે એ ગેરંટી છે. લેવા હોય તો લઈ લો ગુણ, નકા પછી મૂકી દો, એ તમારા ઉપર છે. નિર્વનીકરણની અસરો જણાવો. એક આ પણ મોસ્ટ ફેવરેબલ ક્વેશ્ચન. અને આમાંથી પણ એક નકશો આવશે. છે તો ઘણા બધા ઉદ્યાનો, પણ આ ખાસ તૈયાર કરજો. કાઝીરંગા છે, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે, નલ સરોવર છે. પછી હજી એક આવે છે, લખવાનું રહી ગયા છે, દચીગામ, કોર્બેટ અને કાન્હા. આ પણ તૈયાર કરજો. મારા ખ્યાલથી નકશામાં કયું આવી જાય કાંઈ ખ્યાલ નહીં, પણ જે લાસ્ટ જે પૂછાવાની હિસ્ટ્રી છે સોશિયલ સાયન્સની અંદર, જે અભયારણ્ય અથવા જૈવ આરક્ષિત ક્ષેત્ર પૂછે છે, તો હિસ્ટ્રી પ્રમાણે કહું છું કે આ વધારે પડતા પૂછાય, એટલે કદાચ આવી જાય. સ્ક્રીનશોટ લેતા જજો અને જોઈએ હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર. ચેપ્ટર નંબર 11. ભૂમિગત જળના ઉપયોગો જણાવો. કે જે જમીન પર પાણી છે એના ઉપયોગો કઈ કઈ રીતે કરી શકાય. જળમાં વૃષ્ટિનું મહત્વ મુખ્ય સ્ત્રોત છે, આના વગર ન ચાલે. જળ વ્યવસ્થાપન માટે કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ. એક આ ક્વેશ્ચન, કારણ કે આમાંથી એક ક્વેશ્ચન એવી રીતે પૂછે કે તમે અત્યારે 10મા ધોરણમાં છો, આગળ જઈને કંઈક સારા ઓફિસર બનશો, આઈએએસ આઈપીએસ બનશો, તો તમે ત્યારે દેશ માટે શું કરશો કે દેશમાં જે સુરક્ષા વધે અથવા જે અમુક સમસ્યાઓ છે, જે વૈશ્વિક સમસ્યાઓ છે, એનું નિવારણ કરી શકાય. તો અત્યારે પાણીની એક સમસ્યા છે, તો એના માટે તમારો વિચારો જાણવા માંગે છે. એટલે એક આ ક્વેશ્ચન પણ આ વખતે તૈયાર રાખવો. બહુહેતુક યોજનાઓનું મહત્વ. જળ સંસાધનોની જાળવણી માટે ઉપાયો સૂચવો. પાણીનો ઓછો બગાડ કરવો, ઇલેક્ટ્રિસિટીનો ઓછો બગાડ કરવો. ત્યાર પછી જેટલું જરૂરી પાણી હોય એટલું જ લેવું. તો આવા ક્વેશ્ચન જાનો જવાબ છે તૈયાર કરજો. ભારતમાં જળ સંકટ સર્જાવાના સંજોગો જણાવો અને સિંચાઈ ક્ષેત્રના વિતરણ વિશે લખો. કે કોઈ જગ્યાએ વધારે છે, પંજાબમાં 90.8% છે, જ્યારે મિઝોરમમાં 7.3% છે. તો જે
અસમાનતા છે એ જણાવવાની આવશે. પણ આ બે પ્રશ્ન આ 3 પ્રશ્ન જે છે તમારે દરેક વિદ્યાર્થીને તૈયાર હોવા જોઈએ. ઓકે, ચલો ત્યાર પછી નેક્સ્ટ ચેપ્ટર 15 છે સમાજવાદી પદ્ધતિના લાભ જણાવો, સમાજવાદી પદ્ધતિની ખામી જણાવો. આ બંનેમાંથી એક ક્વેશ્ચન તમને જોવા મળી શકે સેક્શન સી ની અંદર. મિશ્ર અર્થતંત્ર એટલે શું? ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે એવું સાથી કહી શકાય. પછી ઉત્પાદનના સાધનો વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે એવું શા માટે કહી શકાય? કે આ ક્વેશ્ચન રાખજો. વિકાસશીલ અર્થતંત્રના કોઈ પણ 5 લક્ષણો, અને એક આ ક્વેશ્ચન તો છે જ. રેડ લિસ્ટ 100% કરું છું. આ ક્વેશ્ચન તો તમને એક પૂછાશે. તફાવત બજારવાદી પૂછે અથવા મૂડીવાદી અને સમાજવાદી પદ્ધતિનો તફાવત પૂછે તો એક આ ક્વેશ્ચન તો દરેક વિદ્યાર્થીને તૈયાર હોવો જોઈએ. ત્યાર પછી ચેપ્ટર છે 16, માત્ર 5 જ પ્રશ્ન છે. આમાં કોઈ આઈએમપી નથી આપતો. જોકે આઈએમપી જ છે બધા ક્વેશ્ચન, પણ મોસ્ટ બધા તૈયાર કરી નાખજો, 5માં વાર ન લાગે. ખાનગીકરણના માર્ગો જણાવો, વૈશ્વિકીકરણના લાભ જણાવો, ટકાઉ વિકાસના ખ્યાલની સમજૂતી આપો, ખાનગીકરણના લાભાલાભ. આ શબ્દ સમજજો. લાભાલાભ એટલે કે લાભો પણ જણાવવાના અને ગેરલાભો પણ જણાવવાના. માત્ર ખાલી લાભ લખીને આવશો તો નહીં ચાલે, અડધા જ ગુણ મળશે. ઓકે, લાભાલાભ કે ખાનગીકરણથી શું લાભ થાય અને શું ગેરલાભ થાય, એક આ ક્વેશ્ચન ખાસ તૈયાર કરજો. અને પર્યાવરણની સુરક્ષા માટેના પગલાઓ. ચલો બ્લુ સ્ટાર પણ આપું અને રેડ સ્ટાર પણ આપું. મને લાગે કદાચ આવી જાય, બાકી છે 5 જ, સમય નહીં લાગે, તૈયાર કરી નાખશું આપણે. ત્યાર પછી પ્રકરણ નંબર 17, બેરોજગારી એટલે શું, તેના પ્રકાર જણાવો. વિશ્વસમ બજાર સાથી ઉદ્ભવે છે, સમજાવો. સાપેક્ષ ગરીબી, નિરપેક્ષ ગરીબી, એક આ તૈયાર રાખજો. કોને સાપેક્ષ ગરીબ કહેવાય, કોને નિરપેક્ષ ગરીબ કહેવાય. ગરીબી એટલે શું, ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો જણાવો. મનરેગા કાર્યક્રમની સ્પષ્ટતા કરો. આ પ્રશ્ન દરેક વિદ્યાર્થીને આવડતો હોવો જોઈએ. કારણ શું, પ્રથમ પરીક્ષા છે, બીજી પરીક્ષા છે, એમાં તમને ક્યાંક તો જોવા મળશે. વાર્ષિક છે. વિશ્વસમ બજારનો ખ્યાલ સમજાવો અથવા સ્પષ્ટ કરો. ગરીબી ઉદ્ભવવાના કારણો અને ગરીબી નિવારણ માટેના પણ ઉપાયો. આ 2 અને એક આ 3, એટલે કે 3 પ્રશ્નોનો આખો જે જોટો છે એ તૈયાર કરીને રાખવો. ભૂલ ન કરવી, આવડતો હોવો જોઈએ. લક્ષણો છે, બરોબર, તૈયાર કરી રાખજો બધા. ત્યાર પછી બસ આવી ગયા બધા. ચલો વિદ્યાર્થી મિત્રો, તો તમને જો વિડીયો હેલ્પફુલ સાબિત થયો હોય તો કમેન્ટ સેક્શનમાં એક વખત તમારો ફીડબેક જે છે અમને આપશો, જેથી મને ખૂબ જ સારું લાગશે. અને આ વિડીયો તમે જોઈ લીધા પછી મોબાઈલ સાઈડમાં મૂકવાનો છે ને તૈયારી કરી દેવાની છે. ચાલો, જો હજી તૈયારી ન કરી હોય, હવે થોડાક જ ગણતરીના દિવસો બાકી છે, 10 થી 12 દિવસ જેવા પ્રથમ પરીક્ષાના બાકી છે, તો તૈયારી અત્યારથી ચાલુ કરી દેજો. એક દિવસ તમારો, એક કલાક, એક મિનિટ તમારી ખૂબ જ મહત્વની છે. અને જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમે તમારા મિત્ર સુધી શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી થાય અને ખૂબ સારી તૈયારી કરવાની છે. હળી મળીને તૈયારી કરવાની છે અને આપણે બોર્ડનું પરિણામ ખૂબ જ સારું લાવવું છે. અને આ વિડીયોનો ટાર્ગેટ, જે લાઇકનો ટાર્ગેટ છે, આટલા સમયમાં તમે પાછળના વિડીયોઝ જોશો તો એમાં તમને ક્યાંય મેં કીધું નથી આજ દિવસ સુધી કે વિડીયોને લાઇક કરશો કે કમેન્ટ કરશો. ક્યારે હું બોલ્યો જ નથી, પણ આજે પ્રથમ વખત કહું છું કે આ વિડીયોમાં લાઇકનો ટાર્ગેટ જે છે એ 100 લાઇક થવી જોઈએ, વધારે નહીં, 100 લાઇક જ. બરોબર, મોટું કોઈ ચેનલ નથી, બસ તમારો સપોર્ટ છે અને મજા આવે છે તમારા સાથે કનેક્શન રહેવાની. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, મળીએ એક નવા વિડીયો સાથે. જય હિન્દ.